ચક્રવાત દિત્વા નબળું પડ્યું છે। વાવાઝોડું દિત્વા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે તો વાવાઝોડાએ તમિલનાડુ અને પુડુચેરીમાં કહેર વર્તાવ્યો છે। વાવાઝોડા દિત્વાથી તમિલનાડુમાં 3ના મોત નીપજ્યા છે તો 149 પશુઓના જીવ ગયા છે। 234 કાચા મકાનો તૂટ્યા છે તો 57,000 હેક્ટર ખેતીની જમીન ડૂબી। પુડુચેરી ચેન્નઈમાં ભારે વરસાદ ખાબક્યો છે। વાવાઝોડાનો માર્ગ ભારતીય પૂર્વ કિનારાની સમાંતર પસાર થવાનો હતો અને બરાબર એવું જ થયું। સોમવારે ચક્રવાત દિત્વા તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાની સમાંતર પસાર થયું અને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું। તો ઉત્તર ભારતમાં હવામાનની વાત કરીએ તો ડિસેમ્બરની શરૂઆતથી જ તીવ્ર શિયાળાની અસરો અનુભવવા લાગી છે। પંજાબથી દિલ્હી એનસીઆરની આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 6 થી 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। ઠંડીની સાથે ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારોમાં ધુમ્મસ પણ છવાઈ ગયું છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસમાં ઉત્તર ભારતમાં તાપમાન 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે। તો પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઓડિશાના કેટલાક ભાગો માટે ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરવામાં આવી છે। ઠંડીને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। કાલથી ઠંડી વધવાની પણ શક્યતા સેવાઈ રહી છે। આગામી 24 કલાકમાં રાજ્યનું હવામાન પલટાઈ શકે છે તો 5 ડિસેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર રહી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઠંડીનું જોર રહી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાકમાં રાજ્યનું હવામાન પલટાવાની શક્યતા રહેશે અને ઠંડી આવવાની શક્યતા રહેશે। લગભગ ડિસેમ્બરની 2જી તારીખથી ઠંડી આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ 5મી ડિસેમ્બર સુધીમાં ઠંડીનું જોર રહી શકે। લગભગ લઘુત્તમ તાપમાન મહેસાણાના ભાગો અને બનાસકાંઠાના ભાગો તેમજ કેટલાક પાટણના ભાગો અને મહીસાગરના ભાગો, પંચમહાલના ભાગો, આ ભાગોમાં ઠંડીનું જોર વધારે રહી શકે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ઠંડીનું જોર રહી શકે। માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી 5 થી 10 ડિસેમ્બરમાં હવામાનમાં પલટો આવી શકે છે। ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે। છાંટા અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા 10 તારીખ સુધીમાં અસર વધુ રહી શકે છે। બંગાળ ઉપસાગરમાં 18 થી 24 ડિસેમ્બર વચ્ચે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા તો 18 થી 24 વચ્ચે ગુજરાતનું હવામાન ફરી પલટાઈ શકે છે। તારીખ 5મી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર વચ્ચે હવામાનમાં પલટો આવે અને આ પલટાની અસરના કારણે ક્યાંક છાંટા કે વાદળવાયુ થઈ શકવાની શક્યતા રહેશે। 10મી તારીખ સુધીમાં તેની અસર વધારે રહી શકે। બંગાળ ઉપસાગરમાં 15 ડિસેમ્બર બાદ લગભગ 15 ડિસેમ્બર કે 18 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને જેના કારણે પણ ગુજરાતનું હવામાન તારીખ 18 થી 24માં પલટાઈ શકે। 5 ડિસેમ્બરની આસપાસથી 10 ડિસેમ્બરમાં ક્યાંક હવામાનમાં પલટો આવી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં વધારે પલટો આવી શકવાની શક્યતા રહેશે। ડિસેમ્બરના પાછલા દિવસોમાં માવઠું થવાની શક્યતા તો બીજા પખવાડિયાનું માવઠું વધુ રહેવાની શક્યતા છે। દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠાની અસર રહી શકે। 18 થી 24 કે 25 તારીખ સુધીમાં અથવા ડિસેમ્બરના થોડાક પાછલા દિવસોમાં માવઠું થવાની શક્યતા રહેશે। એટલે ડિસેમ્બરમાં પ્રથમ પખવાડિયામાં અને બીજા પખવાડિયામાં વાતાવરણમાં ભારે પલટાવાની શક્યતા રહેશે, પણ બીજા પખવાડિયામાં ઘણા ભારે પલટાવાની શક્યતા રહેતા બીજા પખવાડિયાનું માવઠું કંઈક વધારે રહેવાની શક્યતા રહેશે। માવઠાની અસર બીજા પખવાડિયામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહી શકે, મધ્ય ગુજરાતના ભાગોમાં થઈ શકે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રહેવાની શક્યતા રહેશે। તો જીરુના પાકમાં ચરમો આવવાની શક્યતા છે ત્યારે તુવેર જેવા પાકમાં પણ નુકસાન થવાની શક્યતા। શાકભાજીના પાકમાં પણ અસર થઈ શકે છે। ચણાના પાકમાં સાનુકૂળતા રહી શકે છે। જીરા જેવો પાક જે છે એમાં ચરમો આવવાની શક્યતા રહે। તુવર જેવા પાકમાં પણ ક્યારેક નુકસાન થઈ શકવાની શક્યતા રહે। શાકભાજીના પાકમાં પણ ક્યાંક અસર થઈ શકે, પરંતુ ખાસ કરીને ચણા જેવા પાકોમાં જો
માવઠાનું પાણી સારું છે તો ચણા જેવા પાકોમાં હમણાં વાવેતર કરેલામાં તેમાં સાનુકૂળતા રહી શકે. કપાસના પાકો પર કદાચ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખાખરી આવી શકવાની શક્યતા રહે છે. વિષમ હવામાનની વિપરીત અસર ડિસેમ્બરમાં થાય તો ખેડૂત ભાઈઓએ લગભગ મસાલાના પાકોમાં અને અન્ય પાકમાં પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી રહી છે. 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી હવામાન સૂકું રહેશે. તો આગામી 7 દિવસ સુધી ઠંડીમાં કોઈ વધારો નહીં થાય. આજે નલિયામાં સૌથી વધુ 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે સામાન્યથી વધારે ઠંડીનો ચમકારો જોવા મળશે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેવાની શક્યતા સેવાઈ રહી છે. आज का जो वेदर फोरकास्ट है 1 दिसंबर से लेकर 7 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो मिनिमम टेम्परेचर है इसके लिए कोई बड़ा बदलाव नहीं रहेगा. और जो मिनिमम टेम्परेचर अहमदाबाद के लिए आज मिनिमम टेम्परेचर का जो पूर्वानुमान दिया गया है 17 डिग्री सेंटीग्रेड के आसपास और आसमान मेनली क्लियर रहेगा. और मिनिमम तापमान जो रिकॉर्ड हुआ है अगले 24 घंटा में अप्रेसिबली फॉल हुआ है सौराष्ट्र कोस्ट रीजन में इन पार्ट्स एंड रिमेनिंग पार्ट्स कोई बड़ा बदलाव नहीं था. अभी सबसे मैंने कम तापमान रिकॉर्ड हुआ है नलिया में 14.8 डिग्री सेंटीग्रेड जो नॉर्मल से 1.5 डिग्री ऊपर है. और अहमदाबाद का टेम्परेचर रिकॉर्ड है 17.5 जो 24 घंटा में -1.9